તારીખ 21/6/2026ના રોજ સવારે 9:30 વાગ્યા પહેલાં કોઈ સમયે શોભેશ્વર રોડ મફતિયાપરામાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જે સંદર્ભે પોલીસે ત્યાં તપાસ કરતા એક હત્યાનો ગુનો આપણે દાખલ કરેલો છે બપોરના 2:45 અને એમાં બનાવમાં જે ફારૂક અલારખા ભટ્ટી, જે આરોપી એક છે, તે વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હોય ને તેની બાતમી આ હનીફભાઈ, જે મરણ જનાર છે, હનીફ ગફુર ભટ્ટી, તેઓએ એમની બાતમી આપેલ હોય એ બાબતનો ખાર રાખીને ફારૂક અલ્લારખા ભટ્ટી, સમીર જાકીરભાઈ પીરઝાદા, રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝીમ દિલાવર દિવાન, આ 4 જણાએ ભેગા મળી અને તેને છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરી તથા ફાયરિંગ કરીને તેનું મોત નિપજાવેલ છે, જે બાબતનો ગુનો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. આ 4 આરોપી પૈકી ફારૂક ભટ્ટી તથા સમીર પીરઝાદા એ બંનેની થાનગઢથી તેમજ રિયાઝ ભટ્ટી અને નાઝીમ, આ બંનેની જે ધરપકડ છે એ અહીંયા શક્તિ ચેમ્બર પાસેથી, વાંકાનેર નેશનલ હાઈવે પાસેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના PI/PSIએ ત્યાંથી તેમને પકડીને આગળની કાર્યવાહી કરી છે. અગાઉ જે આ આરોપીઓ છે તેઓ વિરુદ્ધ જોરાવરનગર તથા થાનગઢમાં અલગ અલગ બોડી ઓફેન્સીસની અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવેલા છે તથા પ્રોહિબિશનના પણ ગુના નોંધવામાં આવેલા છે. આમાં જે આરોપી છે તેમાં ફારૂક તથા જે રિયાઝ, તે બંને બાપ દીકરા થાય છે તથા જે આ મરણ જનાર છે તે ફારૂકના કાકા થાય છે. તીક્ષ્ણ હથિયારના 15 થી 20 જેટલા ઘા મારીને હત્યા નિપજાવેલ છે. તેમાં છરી અને જે ધાર્યું જે છે એ કબજે લેવામાં આવેલ છે તથા એક પિસ્ટલ કબજે લીધેલી છે. 3 ખાલી કાર્ટ્રીજ અને એક લાઈવ કાર્ટ્રીજ પણ કબજે લીધેલી છે પોલીસે, અને જે પિસ્ટલ છે એ ગેરકાયદેસરની છે. અત્યારે એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે.